અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે પ્રથમ વખત કોંગ્રેસની કાર્યકર્તા આભાર દર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું અને વધુ એક વિવાદ સર્જાવાની જેનાથી શક્યતા છે। અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્ડિયા ગઠબંધનની આભાર દર્શન બેઠક મળી હતી। આ બેઠકમાં માજી સાંસદ વીરજી ઠુમ્મર, ઉમેદવાર જેની ઠુમ્મર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના તમામ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કાર્યકરોનો આભાર પણ માનવાની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની આગામી રણનીતિઓ અંગે પણ વાત કરી હતી અને એમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્માર્ટ મીટરની સમસ્યા સામે અમરેલીથી જ આંદોલન શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે। અમરેલી ખાતે મળેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સુરતના નિલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ, છુપાઈને નહીં। કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ડી કે રૈયાણી સાહેબ, ભાઈ શ્રી ઠાકરસિંહ બાપા, પૂર્વ પ્રમુખ શ્રી વિરોધ પક્ષ નેતા જેડી કાસડજી, પ્રદેશ કોંગ્રેસના આગેવાન એવા ભાઈ શ્રી વલ્લભભાઈ, અડતાળાથી અમારા આગેવાન જિલ્લા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સાથે સંકળાયેલા જીતુભાઈ, પાર્ટીના ઉમેદવાર લોકસભાના એવા જેનીબેન, પૂર્વ સાંસદ વીરજીભાઈ, ભાઈ શ્રી અમારા આમ આદમી પાર્ટી જિલ્લાના પ્રમુખ નિકુંજભાઈ કેકેવાળા, તેરૈયા દાદા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને મંચ ઉપરના બધા મહત્વના આગેવાનો, સામે બેઠેલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ, આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, શહેર કોંગ્રેસના પ્રમુખશ્રીઓ, વિવિધ ફ્રન્ટલના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના મહત્વના બધા આગેવાનશ્રીઓ, પત્રકાર મિત્રો, આભાર દર્શન કાર્યક્રમની અંદર આમ તો કહે તો આ પ્રથાની આમ શરૂઆત છે, રિઝલ્ટ પહેલા આભાર દર્શન થતો હોય એવો જાહેર જીવનનો મારા જીવનમાં પહેલો કાર્યક્રમ છે। આભાર એટલા માટે કે રાઈટ 100 દિવસ પહેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી જ્યારે 100-125 દિવસની વચ્ચે મેં નિભાવવા માટેની ઠાકરસિંહ બાપાએ મારા ખંભા ઉપર મૂકીને અહીંયાથી જ કીધું હતું, નહીં તમારી માધ્યમથી થયું અને પ્રમુખ તમે લોકોએ બનાવ્યો। પ્રમુખ બન્યા પછી અહીંયા હોદ્દો પદગ્રહણ કાર્યક્રમ થયો, પદગ્રહણ કાર્યક્રમ પછી તાલુકા ઉપરની કારોબારીઓ થઈ, કારોબારીઓ થયા પછીના ઉમેદવારનું સિલેક્શન થયું, પરિસ્થિતિ ફોર્મ ભરાવાનાથી લઈ અને જે રાજનીતિ ઊભી થઈ જિલ્લાની અંદર, હાઈકમાન્ડે પરેશભાઈને આદેશ કર્યો રાજકોટ લડવા જવાનો। ચાલુ ઇલેક્શનના માહોલની અંદર પદગ્રહણમાં સાથી મિત્ર, તાકાતથી ખંભો આપનાર રાજુલા પંથકથી ભાજપમાં ગયા। ત્યાર પછી ચાલુ ઇલેક્શનના મતદાન સુધી ભારતીય જનતા પાર્ટીની રણનીતિ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને ખેસ પહેરાવવાના કાર્યક્રમો છેલ્લા દિવસ સુધી હાલ્યા। જેટલા ગયા એને અભિનંદન, જેટલા ત્યાં હશે એને સલામ, અને અહીંયા જે વધ્યા છે જરાક મીડિયા મિત્ર સંખ્યા બતાવે કે નવો પ્રવાહ કોંગ્રેસની અંદર ખૂબ જ પ્રમાણમાં આ લોકસભામાં આવ્યો। ટીકુભાઈ વરુથી લઈને ગાંગાભાઈથી લઈને રાજુલા પંથક સંભાળ્યો, ધારી બગસરાની અંદર પણ જવાબદારીઓ ખાલી સીટ ઉપર બરાબરની નિભાવી, ખંભે ખંભો મિલાવી આમ આદમી પાર્ટી એની કોઠાસૂઝથી કામગીરી કરી। આખી ઇલેક્શનની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હોવાથી મારા કુંડલા લીલિયાના હૃદયપૂર્વક વધારે પડતાના આભાર એટલા માટે માનું કે હું ફક્ત સભા લેવા ગયો અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવી। આ આભાર દર્શન કાર્યક્રમ પૂર્ણ થયા પછી હવે પછીનું ગણતરીને 4 તારીખનું રિઝલ્ટ
આ પ્રવાહ, આ કામ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે અહીંયા તમને ખાતરી આપું છું કે કોઈ અટકીને ઊભું રહેવાનું નથી. રોજે લોકસભા લડતા હોય, રોજે ધારાસભા લડતા હોય, રોજે ચૂંટણી લડતા હોય. આ મૂડમાં મારે પાર્ટીને આવનાર દિવસોમાં લઈ જવા માટેના પ્રયત્નો કરવાના છે ને એમાં મારે તમારી જરૂરિયાત છે. આવનાર દિવસોની અંદર આપણું રિઝલ્ટ આવ્યા પછી 10-15 દિવસ પછી સંગઠનની પ્રક્રિયા ચાલુ થશે. ખાલી હોદ્દાઓ જેટલા પણ પડ્યા છે એને ભરવાની પ્રક્રિયા ચાલુ થશે. ત્યાર બધી પૂર્ણ કર્યા પછી સીધા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત લડવા માટેની તૈયારીઓ ચાલુ કરવાની છે. અહીંયા જેટલા લોકો બેઠા છે, મીડિયા મારફત સાંભળે છે, જિલ્લાના કાર્યકર્તાઓમાં હજુ 10% બદીઓ છે. 10% એવા પ્રકારની માનસિકતાના લોકો છે કે જેણે ચાલુ ઇલેક્શનમાં, ચાલુ મતદાનમાં, મતદાનની પ્રક્રિયાના ટાઈમમાં જે એની પદ્ધતિઓ અપનાવી છે. કોઈ કહેતું હોય કે અભ્યાસ નથી થતો. અભ્યાસ બધા જ પ્રકારનો આખી ચૂંટણીમાં ચાલુ હતો. બધાના રિપોર્ટ કાર્ડ બન્યા છે. રિપોર્ટ કાર્ડ બુથ ઉપરના બન્યા છે. જવાબદારીઓ સોંપણી એના રિપોર્ટ કાર્ડ બન્યા. અને જેમ ઉમેદવારે વાત કરી એમ સેવાડાનો સામાન્ય માણસ હશે જેણે કામ કર્યું છે એને ક્યાંય વાયા થવાનું નથી. આવનાર દિવસ જેણે પુરુષાર્થ કર્યો એનો આ કોંગ્રેસ પાર્ટીમાં આવનાર દિવસ એનો છે. તાકાત એની નહીં હોય તો તાકાત પ્રદેશ કોંગ્રેસ એને પૂરી પાડવાની, તાકાત જિલ્લા કોંગ્રેસ એને પૂરી પાડવાની અને એ પાયાના માણસને નેતા બનાવવાનું આવનાર દિવસોમાં કામ થવાનું છે. નેતા શું કામ બનાવવાના કે કોંગ્રેસ પાર્ટી સત્તા માટે કામ કરવા માટે નથી આવી. આવનાર દિવસોની અંદર કોંગ્રેસ કાર્યકર્તાની સૌથી વિશેષ જવાબદારી જે આવવાની છે, 1 મહિનો તમારી વચ્ચેથી હું રજા લેવાનો છું આજથી. મારી અગાઉથી એક મારા પારિવારિક કાર્યક્રમ ફિક્સ હતો એટલે મેં અગાઉથી પ્રદેશ કોંગ્રેસને જાણ કરી હતી. 6 મહિના પહેલાનો મારો પ્રોગ્રામ હતો એટલે 1 મહિના પછી જે આખા ગુજરાત ઉપર નવી તવાઈ આવી રહી છે. છેલ્લા અઠવાડિયાથી ગૃહિણી બેન દીકરીઓ રોડ ઉપર આવે છે, વીજ મથક સુધી જાય છે. વીજ મીટર, સ્માર્ટ મીટરનું આંદોલનનો પાયો અમરેલી જિલ્લામાંથી આપણે નાખવાનું કામ કરવાનું અને એની શરૂઆત આપણે સૌએ સાથે મળી અને લોકોની ઢાલ બનવાનું કામ કરવાનું છે. ફક્ત મતરૂપી આપણે લડીએ, ફક્ત આપણી સત્તા માટે લડીએ એ હાસો કોંગ્રેસી હું નથી ગણતો. લોકોને પીડા પડે અને આપણે લડીએ એ કોંગ્રેસી હાસો ગણાય. એટલે આવનાર દિવસોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં આંદોલનના રૂપમાં પાછી પાની કરવી હોય એ આ રણ મેદાન હજુ મૂકી દે. રણ મેદાન એટલા માટે કહું, લડાઈ ખૂબ જ લાંબી છે. મતદાન પતી ગયું, સરકાર બની ના બની, સત્તા આવી ના આવી, પણ આપણી ફરજ આપણે બધાને નિભાવવાની છે. હું તમારી વચ્ચે એટલી ખાતરી આપું છું કે આપણું મતદાનનું રિઝલ્ટ આવ્યા પછી કોઈ પણ પ્રકારની એરર મગજમાં ન આવે.